ભ્રષ્ટ સાગઠિયાની બેનામી સંપત્તિ અંગે ખુલાસો। સાગઠિયાને આપવા બિલ્ડર્સ દ્વારા સોનું ખરીદ્યાનો ઘટસ્ફોટ થયો છે। એસીબી દ્વારા 3 જ્વેલર્સ માલિકોની પૂછપરછ હાથ ધરવામાં આવી। રાધિકા જ્વેલર્સના અશોકભાઈ, શિલ્પા જ્વેલર્સના પ્રભુદાસભાઈ તેમજ પ્રેમજી વાલજી જ્વેલર્સના હરેશભાઈની પૂછપરછ કરવામાં આવી। સાગઠિયા ક્યારે ઘરેણાં ખરીદવા માટે ન આવ્યા હોવાનું જ્વેલર્સ માલિકોનું રટણ છે। तो बहु आइडिया नहीं અને બહુ જૂની વાત છે। આ કેટલા વર્ષોથી કે અમે ખરીદી કરીએ છીએ। હવે ક્યારે કોણ ખરીદી કરી જતું રોજના 100 થી 150 બિલો બનતા હોય। દરેક ગ્રાહક પોતપોતાના જે કંઈ એડજસ્ટમેન્ટ હોય એ પ્રમાણે નામ લખાવતા હોય। જેની ખરીદી હોય કોઈના માટે હોય, કોઈ બીજાને દેવા લેવાનું હોય તો આપણને ખબર ના હોય અને ખરીદી કરી ગયા છે। અને રોકડેથી ક્યારેક એમને કંઈ જૂનું સોનું બી આપ્યું હોય તો બી ખ્યાલ નથી। ક્યાં નામથી બિલ છે એ બી અમને ખ્યાલ ન હોય। પર્ટિક્યુલર એમના નામના એટલે બિલ નહોતા, પણ એને કોઈને કોઈ નામથી બિલ બનાવ્યા છે। એમને બધા બિલો એમને સાહેબે પોતે કીધું છે, સાગઠિયા સાહેબે, કે મેં કોઈ બિલ સાચવા નથી, બાકી એનો લુકઆઉટ છે, અમને તો કઈ ખ્યાલ નથી। પૂર્વ ટીપીઓ સાગઠિયાની ઓફિસમાંથી 22 કિલો સોના ચાંદીના દાગીના મળ્યા હતા અને આ દાગીના રાજકોટની 3 નામાંકિત જ્વેલર્સના હોવાનું સામે આવ્યું છે। હું તમને જે દ્રશ્ય બતાડી રહ્યો છું તે રાજકોટની નામાંકિત રાધિકા જ્વેલર્સ છે। ત્યાંથી સાગઠિયાએ ઘણા દાગીના ખરીદ્યા હતા। 5 કિલોથી વધુ દાગીના રાધિકા જ્વેલર્સના હોવાનું સામે આવ્યું છે। ત્યારે રાધિકા જ્વેલર્સના ઓનરે જણાવ્યું હતું કે મારે ત્યાંથી કોણ દાગીના ખરીદી જાય છે તે અમને ખ્યાલ ન હોય, અમે બિલ સિવાય દાગીના આપતા નથી। એસીબીની ટીમ રાધિકા જ્વેલર્સમાં પહોંચી હતી અને દાગીનાના ફોટા રાધિકા જ્વેલર્સના ઓનરને બતાડ્યા હતા। ઓનરે પુષ્ટિ કરી હતી કે આ દાગીના અમારા જ છે, પરંતુ ક્યારે ખરીદ્યા, કોને ખરીદ્યા તે ખ્યાલ ન હોય। પરંતુ હાલ તો સાગઠિયા સ્વીકારી રહ્યો છે કે તમામ દાગીનાના બિલ તેને ફાડી નાખ્યા છે, પરંતુ સાગઠિયાને ભ્રષ્ટાચાર રૂપે દાગીના કોને આપ્યા તે સૌથી મોટો સવાલ અત્યારે સામે આવી રહ્યો છે। હાલ તો અત્યારે સાગઠિયા મૌન સેવી રહ્યો છે, પરંતુ એસીબી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાગઠિયાની સાથે કયા કયા બિલ્ડરો સંકળાયેલા હતા, કયા કયા આર્કિટેક્ટ સંકળાયેલા હતા તે તમામ વિરુદ્ધ અત્યારે તપાસ શરૂ છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે